અમારો એક વણકરભાઈ રોજ રસ્તામાં ઊભો રહે, પછી તો એને ઘરે ભિક્ષાએ લઈ આવ્યો. આપણે નહીં બોલો, એને પોતાના હાથે પેલું કાપડ પણ મને આપ્યું. રોજ એકલો ઊભો રહે, દૂર દૂર, અહીંયા ભુજોડીમાં જ રહે છે. એણે મને એક ચિઠ્ઠી લખી છે, આટલા વર્ષથી આવી રીતે ઊભો ઊભો તમારી રાહ જોઉં છું. 40 વર્ષ થયા બાપુ, કોઈ દિવસ નજીક નથી આવ્યો ને અહીંયા ક્યાં આવું. એટલે એમ લાગે કે હવે તમારી ગાડી ઉતારા સુધી, એમાં એક નાનો રસ્તો છે, એ ત્યાં જ ઊભો રહી એકલો. અને એણે મને લખ્યું, મારે કહેવું છે તમને સાહેબ, એણે એમ લખ્યું કે 40 વર્ષથી રાહ જોઉં છું, મળાયું નથી, પણ બાપુ મનમાં એક સંકલ્પ કરજો, આ જન્મમાં નહીં તો આવતે જન્મે મળજો. કલ્પના કરો. મેં એને ફોન કરાવ્યો કે તું ક્યાં રહે છો સાહેબ, અને મેં 2 દિવસ પહેલાં એને ઘરે જઈ આવ્યા અને એને ઘરે મેં રોટલો ખાધો.